દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતમાં સર્જાતી ખાડીપુરની સમસ્યાને ટાળવા માટે તંત્ર એક્શનમાં આવ્યું હોય તેમ સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સંકલનથી મેગા ઓપરેશન હાથ ધરાયું હતું। પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલની હાજરીમાં ખાડીના પાણીના વહેણમાં અવરોધરૂપ બનેલા ગેરકાયદે ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતીઓ ખાડીપુરની ગ્રસ્ત થતા હોય છે, જેને લઈને સુરત શહેરને ખાડીપુરની સમસ્યામાંથી મુક્ત કરવા માટે સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા મેગા ઓપરેશન શરૂ કરાયું છે। ગુજરાતના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઝીંગા તળાવો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ દરમિયાન સુરત 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ અને સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન દેસાઈએ ખાડીપુરના નકશા અને અસરગ્રસ્ત વિસ્તારો અંગેને મંત્રી ઈશ્વરભાઈ પટેલને વિગતવાર માહિતી આપી હતી। જેસીબી અને ટ્રેક્ટરની મદદથી ખાડી વિસ્તારમાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરવામાં આવ્યા હતા। તંત્રના જણાવ્યા મુજબ આવા તળાવો ખાડીના કુદરતી પાણીના વહેણને અવરોધે છે, જેના કારણે ભારે વરસાદ સમયે સુરત શહેરમાં ખાડીપુરની સ્થિતિ સર્જાય છે। આગામી દિવસોમાં પણ ખાડીના વહેણને નડતરરૂપ બનેલા તમામ ગેરકાયદે ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી ચાલુ રાખશે, જેથી ચોમાસા દરમિયાન શહેરને પૂરની સમસ્યામાંથી રાહત મળી શકે।